વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આપણા મિત્રો જઈએ છીએ આજે માણસા મોબાઈલના ટફન ના ખાવા, કારણ કે થોડુંક ક્રેક આવી ગયો હતો મોબાઈલનો, એટલે તો લેક્ચર પૂરા થઈ ગયા હતા તો સરની રજા લઈને કીધું જતાઈએ આપણા માણસા બાજુ, તો ટફને ના ખાઈએ. બજારમાં ફરતા આવ્યું, ઉત્તરાયણ સાથે બજારમાં સારું એવું માર્કેટ ખુલ્લે ઉત્તરાયણ પતંગ દોરીને, એટલે જવાનું છે. તો આપણે જે ભાસ્કર છે, ભાસ્કરી અને માણસા તાલુકો લાગે. તો અમારા અહીંથી ઘર 7 કિલોમીટર જ થાય. તો માણસાની બાજુમાં જ 7 કિલોમીટર જેવું ભાસ્કરના શોભાસણ આવેલું છે. ને જોઈ શકો છો તમે હાર્દિક છે એક છે, તો એ હાથે આવે છે. ને અમે ત્રણ રિયલમીવાળા છીએ, રિયલમી મોબાઈલ ડિવાઇસ અમારે પાસે છે. ને ત્રણે ટફનના ખાવા જઈએ છીએ. તો વજાવી ચોકડીથી અંબોડથી પછી જવાના માણસા. આવજો ચોકડી તમે જોઈ શકો છો. આ રિક્ષામાં ઉતરાયણ માટે ફૂગા આવી ગયા છે. કોઈને લેવા હોય તો અમારા ગ્રામવાસીની ચોકડી આવી જજો. ને ચોકડીએ જોઈ લો, આમાં કાળી માનું મંદિર છે. તો અમે ચોકડી આવીએ એટલે અમે કાળી માતાજીનું દર્શન કરવા આવીએ છીએ. તો જોઈ લો, આપણે ભાસ્કરના હાર્દિકને ઊભા છે, હવે અહીંયા ઊભા છીએ. તો કોઈ 7 જણા આવે તો જઈએ એટલેથી અંબોડથી માણસા જવાના. મિત્રો ફાઇનલી આપણા માણસ આવી ગયા છે ટફનના ખાવા. અને જોઈ લો આપણા ફોનની ટફન આ જૂનું, આ બાજુ દીકને ટફનના ખાવાનું છે. આ મશીન ટફન, આ દીકને પ્લાસ્ટિક નાખવાનું છે અને આપણે ટફન નાખવાનું છે. તો મોબાઈલ હાલ ઓપરેશન પર ચડાવી દીધો છે આઈસીયુમાં. આ બાજુ ભાસ્કરની કવર લઈએ, ભાસ્કરને મિત્ર આવી ગયો છે જીગુ આ બાજુ જોજે. હેલો આઈસીસ. તો હવે ટફનના ખાવાની પ્રક્રિયા ચાલુ જ છે બધી. ટફનના ખાઈએ પછી આપણે માણસાના બજારમાં જઈએ. મિત્રો તો ટફનના ખાઈ ગયું છે. તો રીલો તો એ આપણો મોબાઈલનો નવો કરી દીધો. ઘણા બધા કવરે લઈ લીધા છે. ભાસ્કર કવર બતાવી દેજે. ઘણા બધા નવા કવર પરચેસ કરી લીધા છે. ઘણા બધા કવર થઈ ગયો. વેરાયટી બધી 50 રૂપિયા સોના 2 કવર એટલે ઘણા બધા લઈ લીધા છે. જે કોઈ ચાલે બધાને આપણે એક જોડી ઓછો કપડા પહેરીએ તો ચાલે, બાકી ફોન ના આચવવાનો. તો હવે બજારમાં જઈએ છીએ નાસ્તો કરવા. અને બજારમાં તે જોઈ લો પતંગ ઉત્તરાયણ આવે છે એટલે પતંગ બહુ બધા ફક્ત ચર્ચા ચાલે. આટલા 2 જણા ફક્ત ચર્ચા કરે. બધી બાજુ જોઈ લો તો આ માણસોનું બજાર, શાકભાજીની લારી. પણ તાર છોકરા અહીંયા થેલા લેવા આવી જજો. આ બાજુ ચપ્પલ. માણસ બસ તો થોડું ઇન્ટ્રોડક્શન હાલ દેતા માણસાનું. બજાર અમારું આગળ કરિયાણાની દુકાન આવે, દવાખાનું આવે, પછી ટીવીનો બધી એવી દુકાનો ત્યાં પણ આગળ જ આ બધા પતંગ બધું સ્પેશિયલ શાકભાજી માટે. તો આ પડતો શાકભાજીનો અને થોડા ઘણા પતંગની નવી દુકાનો ખુલી છે. અહીંથી આપણે ગોમમાંથી જવાની રિક્ષા. આ રિક્ષા સ્ટેન્ડ હતા જોઈ શકો માણસાનું. અહીંયાથી પાછું ગ્રામપાથી જવાનું આપણો હોસ્ટેલ. અત્યારે નાસ્તો કરવા જઈએ. શું કેવું ખાઈ જવું? બધી બાજુ પતંગ બહુ દેખાય છે ઉત્તરાયણ આવે એટલે. તો ઉત્તરાયણના રસિયાઓ આવી જજો, બહુ બધા પતંગ અલગ અલગ જાતના. તો ચલો હાલ નાસ્તો કરવા. મિત્રો આવી જાય નાસ્તો કરવા અને ઓર્ડર આપી દીધું ભેળનો. 2 મિનિટમાં મેં ગઈ તૈયાર ના થાય પણ ભેળ તૈયાર થઈને આવીએ એ જોઈ લો અહીંયા. અને આ ભાસ્કરને ખાવા લાગી ગયા હાર્દિક. હવે ખાઈએ તને ખબર પડે ટેસ્ટ કેવો છે. અને હવે ઉપર પકોડી મૂકી દીધી છે, લગાવી દીધી છે. તો મિત્રો તો હવે બધું
કામકાજ પતી ગયું કપન ખાઈ ગયો નાસ્તો કરી લીધો અને થોડો બજાર તમે જોઈ લો ફરી એકવાર છેલ્લે બતાવી દઉં તમારે બજારમાં પતંગ લેવા હોય મોરો લેવા હોય આ જે બધા મોરો માસ્ક મોટા પર પહેરવાના એ લેવા હોય તો મારે તો મારજો અને હવે જઈએ છીએ હવે હોસ્ટેલ કારણ કે સંમેલનમાં પાછું જવાનું છે દસની રજા લઈને આવ્યા એટલે તો મળી આવતા બ્લોગમાં જય માતાજી આવજો કહી દે આવજો માતાજી આવજો આવજે